A very good morning to respected CEO sir, principal sir, teachers and my dear friends. We are the students of CNC and DDEU trade standing before you to perform a short skit. So I hope you all to watch and enjoy it quietly. ઓય શિવાની આ રવિવારે બેલ વાગે છે રવિવારના દિવસે તો બંધ રાખવા કે છે તું મોનિટર થઈને આટલું ના કરી શકે હા યાર હું કહીશ પણ હમણાં તો સુવા દે યાર આજે યોગા પણ નથી તો સુવા દે મને. ઓય તારે ફોન નથી લેવા દેવો મળી આજે તો જવાનું છે ને રેખા તું જઈ આવજે ને મારો ફોન લેવા. ખાલી લઈ આવે ઓય રેખા શિવાની ઊંઘે છે ને ચાલ ને આપણે એનો ફોન લઈને આવીએ ચાલ ને જઈએ ઓહો હો જો તો રાજુ કેવો ફોન લેવા બધા દળદળને થોડા દિન પૂરતા કરતા હોય તો અને જ્યારે મેં શ્રમ કરવા બોલાવું છું ત્યારે બધા ઉતરેલી ગયેલા મોડલ લઈને આવી જાવ છો. ભારતી મેડમ આજનો દિવસ તો અમને છોડો અરે પણ તારે ક્યાં છે ફોન? મારે તો ફોન નથી પણ પેલી શિવાનીનો લેવા આવી છું એવું છે તો એ શિવાની કઈ ગઈ એ તો ઊંઘે છે ઓ આઠ થઈ ગઈ ને હા ખાલી ખોટી એને મોનિટર બનાવી દીધી મેં તો. એનો ફોન આપી દે ને મને હારું લે લઈ લે. મેડમ મારો પણ ફોન આપો ને હા તું કર લઈ લે. ઓય શિવાની ઉઠને તારો પણ ફોન અમે લાવ્યા છે ઓ લઈ આવ્યા. હા લે પેલી અમીના જોડે છે અમિતા લાઈને મારો ફોન અલી મારો ફોન નતો એટલે હું મફતી હતી એવું થોડી કરાય. લાઈ મારો ફોન મને આપી. સોરી લે તારો ફોન બપોરનો સમય. હવે ના આપણે પેલી ફ્રેન્ડ છે ને અંકિતા એને ફોન કરવાનો હતો એડમિશન માટે. હા બોલાવી લે ને હા તો મેં એને ફોન કરું. સારું હેલો અંકિતા હા બોલ ને શું કરે છે? કશું નહીં. આવતા મહિને અહીંયા એડમિશન ચાલુ થશે તો તું આવવાની છે ને? આવવાનું હતું પણ પહેલા હોસ્ટેલમાં રહેતી ત્યાં તો કશું નહીં આપણે કશું વિચાર નહીં. અરે એવું થોડી હોય કે બધી હોસ્ટેલોમાં સરખી સુવિધાઓ હોય તો એકવાર અહીંયા આય તને અનુકૂળ લાગે તો અહીંયા તું રહેજે. સારું આવું છું. ઓ આવી ગયા તમે? હા ગયા ને કેવું છે? હાય અંકિતા હાય રવિના અરે તું તો ઘરે હતી ત્યારે અલગ ને અહીંયા આવી બહુ બદલાઈ ગઈ ને. હોસ્ટેલની સુવિધા જેટલી સારી છે તો પછી આવી હોવા જ ને મેં. એવું લી ચાલ હું તને આજે મેં બીડીસી નું કેમ્પસ દેખાડું. સારું. આ છે અમારું બીડીસી નું કેમ્પસ. અહીંયા ઘણા બધા કોર્સો ચાલે છે અને કોર્સોના સંબંધિત લેબ્સ અને ક્લાસરૂમ હોય છે જ્યાં ઇંગ્લિશનો સબ્જેક્ટ ને એમ્બ્રોઇડરીનો સબ્જેક્ટ પણ શીખવાડવામાં આવે છે અને સવારના પ્રાર્થનામાં આધ્યાત્મિક જ્ઞાન પણ આપે છે જ્યાંથી આપણે જીવનમાં આગળ વધવા માટે તક મેળવીએ છીએ. અહીં તો બહુ સારું છે ને લી અમારે કોલેજની હોસ્ટેલમાં તો ટીચરો ટાઈમ ટુ ટાઈમ લેક્ચર પણ નહીં લેવા આવતા ને. અહીંયા સારું છે અને ટીચર્સ પણ રેગ્યુલર હોય છે અને સ્ટુડન્ટ્સ પણ ટાઈમ પર આવી જાય છે. એવું આ છે અમારું પ્લેગ્રાઉન્ડ. અહીંયા અમે રમતગમત કરીએ છીએ અને શ્રમ કરવાનો હોય છે તો એક દિવસ શ્રમ ને એક દિવસ રમતગમતનો દિવસ હોય છે અને યોગ્ય કરવાનું હોય છે જ્યાંથી આપણું શરીર સારું હોય છે. સારું તો હવે હોસ્ટેલ બતાવી દે ને. હો ચલો. આ છે અમારું બહારથી હોસ્ટેલ દેખાય છે અને રૂમમાં પાચન રહી છે અને નાવા ધોવાની સુવિધા પણ રૂમમાં જ હોય છે. અહીં તો બહુ સારું છે ને લી રહેવાનું. અમારે તો કોલેજની હોસ્ટેલમાં એક રૂમમાં 15 જણ પછી એક જ પંખો પાણીની પણ સગવડ નહીં ને. અહીંયા બહુ સારું છે. તું અહીંયા આવી શકે છે. સારું અમે આવીશું. ચાલો તો હવે જઈએ. ના ના ઉભા રહો. હવે બપોરનો સમય થઈ ગયો છે તો પછી તમે જમીને જ જાઓ. સારું ચલો જમી લઈએ. જમ્યા પછી કેવું લાગ્યું તમને ભોજન? જમવાનું તો બહુ મસ્ત બનાવે છે ને. અહીંયા સારું બનાવે છે. અહીં તો બહુ સરસ છે આપણે અહીં એડમિશન લેવું જ જોઈએ સારું તો ચાલને આપણે તારીખ પૂછી લઈએ કઈ તારીખે એડમિશન થશે. હા પૂછી લે આગળ હવે 5મા મહિનાની 9 તારીખે એડમિશન શરૂ થશે તો તમે અહીંયા આવીને જોઈન થઈ શકો છો.
સારું, તમે 5મા અને 9 તારીખે એડમિશન લેવા આવીશું. હા સારું. ડીડીસીનું સુંદર વાતાવરણ તમને માનસિક શાંતિ, શ્રેષ્ઠ અભ્યાસ અને જીવનમાં આગળ વધવા માટે તક મેળવે છે. તો તમે બધા અહીંયા જોડાઈને તમારા ઉજ્જવળ ભવિષ્યને સાકાર આપો. થેન્ક યુ.